પારુલ આપણા લગ્નને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ કેમ એવું પૂછો તમે? એટલે મોડી આજ 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો, તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને, હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી તારામાં ખામી નહીં, તું જ આખી ખામી હે. તું ખામીઓનો પિટારો હે, ભંડારો હે નકરો. ના તને સવારે જાગવાની ખબર પડે હે, ના તને ચા બનાવતા આવડે હે, ના તને ખાવાનું બનાવતા આવડે હે. નકરા આખો દાડો બાજ કરતી હે. તું ઘરનું કામ મારી જોડે કરાવે હે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધીઓ જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે નકરી તારામાં. તને શું કેવું ની જ મને નહીં સમજ પડતી. ભાવેશ શું વિચારો તમે? હું એ શું પૂછ્યું તું મને કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી મોડી તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટામે ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે ખવડાવે બધું તું. અને જે બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. હા, તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. લોલા પાણી આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે, બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું. બુદ્ધિની બારદાન. તારી હંગત લગન કર્યા એના કરતા કોઈક ભૂરી હંગત પહેણ્યો ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. બાજવાનું જ ના થાય. લો ભાવેશ પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા પોડો, આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને, તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ છે કે મને ગટરનું પાણી પીવાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાવ્યો. હજી પસ્તાવું છું. બ્રેક જ નહીં. ભાવેશ આમ જો, આ તમને હોનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ, મસ્ત હે. ચાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી. એ મળ્યું કેવાય 20? તો મળ્યું જ છે ને મને. લાવ. તમારી મમ્મીનું હે. મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે, પણ ઈ તો મારા હાથમાં નહીં. એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી. બસ તમે જોજો, 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ. તસવીર અને રૂપિયાના ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું. એટલે હે ને કાલથી જો ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે. અને હે ને હું હે ને એક જણના ખાલી 5,000 રૂપિયા લઈ શીખવાડવાના. એટલે આપણે પૈસાના ઢગલા. તને એવું લાગે હે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો, તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના. પાછી કે મેં કે ક્લાસ ચાલુ કર્યો, રૂપિયાના રટલા થઈ જાય. હોશિયારી મારે દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય. પૈકી રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે. અલે ફોંડે તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને. તાંબુરો, આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો તારું ખાવાનું જોઈને તો. હવે આમ થોય તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો. નહીં આપે. આખા ગામના ઘરે લે હે માગવા વાળો, આપણા ઘરે સમ છોડ દે. આટલું સારું ખાવાનું બનાવો તો એ નહીં ને. હવે તને ચા ખબર પડે? એ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે.
હોશિયારી મારે આ બાજુવાળાના ફેર પૂછી જો એમને. તો ઈ બચારા બોલે નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા હશે. હોશિયારી મારે બાજુવાળાને આપીએ. તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું હું બનાવું નહીં, હોય. આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી કે તું બીજી 2 નંબરની વસ્તુ બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું. તમને એકલાને જાવું હોય નહીં સારું બનાવતા ને આમ ને તેમ ને રસોઈના નકરા. ક્લાસ ચાલુ કરવા હે 5,000 રૂપિયા લે. કોઈ 500 રૂપિયા તારે આલવા પડે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે અને તોય ના પાડ દે લોકો. કોઈ દિવસ ખાવાના વખાણ નહીં કરતા હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું તોય. શું બનાવે તને આવડે શું એમ કે મને તો પંજાબી શાક બનાવતા આવડે તને? હા ચિયાજી આવડે હે? પનીર ટીકા આવડે હે કાજુ કોઈ આવડે હે કેટલાય આવડે પનીર ભુરજી ને બધું આવડે મને. તો કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને. નકરા બટાકા ટીંડોળા બટાકા ટીંડોળા તમે આમાં જ અફોડ કરો ને એમાં કેવું કરો તંબુરો. તમે એટલે જ નહીં બનાવતી. શું એટલે જ નહીં તાણે. આ બનાવતી? બનાવવું હોય તોય તાણે આપણને બધા બીક પૂરણપૂરી લાગે. બનાવવાની કીધી હતી અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય હે. હોશિયારી મારે હે. બધામાં નકરું આલુ અફોડ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય આલુ તો હોતા જ નહીં અંદર. જો હે ને બધામાં નકરું અફોડ જ કરો. પણ તારો ભા બનાવતા શીખ ને પેલા અફખોડ કરે હવારી તાણે. બનાવતા આવડતું નહીં પાઈ કે કાચ ચાલુ કરવું મારે 5,000 રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી. હોશિયારી મારે હે. એ ભાવેશ ઊભા થો તમે અહીંયા બાર બધા હોળી રમવા માંડ્યા છે કેટલો અવાજ આવે છે અને પાછા એવું કહે કે ભાવેશને બગાડવા જવો હોય તો તમે હે ને જૂના કપડાં પહેરી નાખો અને હંતાવાનું કરો. આ વખતે હે ને આપણે હોળી રમવાનું થતું નહીં બગડવાનું નહીં આ વખતે હંતાવો જો. પારુલ આ ટી-શર્ટ પહેરલું? આ નહીં આ તો હજી હમણાં જ લાયા છે ઓલી જૂની છે ને ઈ પહેરો ને પડો ચા પડી? ઈ અંદર પડી કબાટમાં. અલા આમ શું ડાફેરા મારો આમ અંદર કરો ને હમણાં આ 4 વર્ષે તો યાર હમણાં છે ને મારું ખાને પર બધું બગાડી મૂકશે અંદર કરો સાના માના નકરા. અલા કો કાઈ લાગે ઉભા થો એ આયો આઈ અંદર અલે અહીંયા ચા હંતાવો વડે ઉભા થો ને આમ હંતાવો જો ખબર નહીં પડતી ચા હંતાવો ઈ જ નહીં ખબર પડતી. અલા અહીંયા ના હંતાવા અહીંયા તો દેખાઈ જાય થોડો આમ ઓલું ભંડાર્યું નહીં એ આઈ આમ ઓલા ભંડારી હવે આમ જોને અંદર છે જો તાણે શું ખબર જ નહીં પડતી ચા હંતાવો આઈ. ભાવેશ ભાઈ સાંજે ઈ તો ઘરે નહીં કાલના મહેસાણા જે હે અને હજી કાલ આવવાના હે પાછા. ના હોય સાચું કહો? હા સાચું કહું ઓલા તમને વિશ્વાસ ના આવતો તો લો તમ તારા જોઈ લો કરો બસ. હે શું કામ હતું તમારે? કઈ નહીં આ ચાર્જર એમનું પાછું હાલવાનું. એવું હતું એમ હા તો વાંધો નહીં. કોણ હતું? ઓલો નીલિયો હતો હે ને ચાર્જર આપવાના બાને ઈ જોવા આવ્યો તો ભાવેશભાઈ અંદર ક્યાંક નહીં એવું મેં કીધું હે ને એ તો મહેસાણા જે હે એવું કહી દીધું મેં તમને બાનું બતાવ્યું. હવે તમે હંતાવાનું કરો અંદર સાના માના. મને સંડાસ લાગી યાર. એટલે આ તમે તો જબરી કરો પડો. પૈસા શું કરું? હવે કડી દબાઈ રાખો અહીંયા જ છે બતાય બાજુના કરે જ છે હવે હમણાં આવશે ફટાફટ. હા કાચા એટલે મને કે. હા જાઓ અંદર. ભાવેશ એ ભાવેશ કોણ આવ્યું? કોઈ નહીં હવે હું ખોલે ને તમારે સંડા જોઉં તો જઈ આવો ઓલા હે ને બધા આમ આકારો મેં હે ત્યાં સુધી ચાલો હોવે. અલા શું કર્યું તમે આને શું કરીને આયા બધું? મેં નહીં કર્યું તો? હું સંડાસ કરવા ના ગયો. હા મારા બધા ભાઈબંધ મારી રાહ જોઈને પતા કે આને બગાડી નાખો તો મેં ઘણી ના પાડી કે મને પહેલા સંડાસ કરી જવા તો મને ફાસ લાગે તે કે ના મને બગાડી નાખ્યો મને તે તમે સંડાસ કર્યું નહીં પેન્ટમાં તો તમે અંદર શું કરો બહાર જો બહાર કોઈને આવજો જો આ મેં બગડ્યા ભેગા બગડ્યા જાઓ પણ અંદર થોડું હવાતું હોય પણ એ જાઓ. હે ભાવેશ હા બોલ. આ છોકરા વાળા દહેજ ચમ લે? એટલે આ છોકરાવાળા દહેજ લે એવું જરૂરી નહીં બધાય નહીં લેતા. અમુક છોકરીઓ સારી હોય જે ભણેલી ગણેલી હોય જે દેખાવડી હોય જે નોકરી ધંધે જતી હોય અથવા તો સ્વભાવ સારો હોય અથવા તો એને ઘરનું બધું કામ આવડતું હોય ને ઘરની અંદર હરી ભરીને રહે એવી હોય ને એ છોકરીઓને કોઈ દાળ દહેજ ના આલવું પડે. તો ભાઈ દહેજ કેમ આપવું પડે? એટલે ભણી સીધી વાત છે સમજવા જેવી કે જે છોડીઓ ચાઈ ચાલે એવી ના હોય મતલબ કે એને કંઈ આવડતું ના હોય ભણેલી ગણેલી ના હોય ખાતાની ખબર પડતી ના હોય કંઈક ખાવાનું બનાવતા ના આવડતું ઘરકામ ના આવડતું હોય ચાઈ ચાલે એવી ના હોય બાચકણી નકરી હોય બાજ કરતી હોય બધે એવી છોડીઓને કોઈ લઈ ના જતું હોય એટલે એમના મા બાપ કોકને દોરો કરવા માટે હે ને દહેજ હંગાત આવી દે કે ભાઈ એમ કરતા લઈ જાય આ છોડીને. અચ્છા એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું બાચકણી હું ચાઈ ચાલે એવી નહીં હું આમ બધે નકરું આમ જ્યાં હોય ત્યાં આમ સ્વભાવ આમ ખરાબ કરી નાખું હું એવી હું હાવ ખરાબ એટલે એવું ચા કીધું પણ તમે તો મારા બાપા જોડે દહેજ તમે કેમ લીધું તો પછી? મારા બાપ તું બધી વાત ફેગોરી તારા ઉપર ચલાવી નાખે. પણ તમે કીધું ચાઈ ચાલે એવી ના હોય સ્વભાવ ના સારો હોય દેખાવડી ના હોય. તારી હિંગત લગન થયા
કેવી રીતે સમજાવ તને? જો તું હારી ના હોત તો 21 વર્ષ કેવી રીતે થઈ જાવ પોંડી? તો તમે કેટલું બધું મને કીધું તાણે. તને નાહી કીધું તે મને સવાલ પૂછ્યો એમાં મેં જવાબ આલ્યો કે તો તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને તાણે આ બધું આમ ઓર્યો કોર્યો મારા ઉપર નાખ્યો તું તમે. મોટી ગમે તે સવાલ ફેરવીને મને ફસાવા માટે સવાલ કરે પોંડી. તો ભાઈ તમે દહેજ ચમ લીધું તું લખો તાણે. એટલે મને થોડી ખબર છે 21 વર્ષ પહેલા હું તો હા લબર મૂસ્યો હતો પોંડી, મને ખબર ય નથી પડતી. તાણે અને તાણે વ્યવહાર હશે તો આલ્યો હશે. આ તો હું અત્યારની વાત કરું છું. વ્યવહાર હશે કરી લઈ લીધું દહેજ અને પછી આવું કે પાછા આવી સોડી હોય ને નીચી હોય. મારા બાપ મેં તને નહીં કીધું ને બક્ષી દે મારા બાપ. તું શું કરવા બાચવાના બધા પ્રશ્નો ઉભા કરે? જાણે હોય તાણે આવું જ કહેતા હોય નકરા. જે હોય બધું મારા ઉપર આવે. તારે મને સવાલ જ ના પૂછવા પોંડી. જાણે તારે મને ફસાઈ દે.